આપણે હું અચાનક જો મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? કોઈ દિવસ ના કરું જાનું. વારે ઘડી એકની ભૂલ કરાયેલા. હે? કઈ નહીં, ના કરું. હું એવું વિચારું પણ નહીં એમ. કેમ નહીં? તમારા સારા ખરાબ આમ જે પણ જે પળ હોય એ વહેંચવા માટે કોઈક તો જોઈએ ને. લા તો સિરિયસલી કે જાણ બધું. એટલે તું ગયા પછી પણ મારી આટલી બધી ચિંતા કરીશ બકુ? ના, તમે મને વચન આપો હું લી કે મારા ગયા પછી તમે બીજા લગ્ન કરશો. સારું કરીશ, બસ ફક્ત તારા માટે કરીશ બસ. પછી તમે આ તમારી નવી વાઈફ ને આ જ ઘરમાં રાખશો ને? હવે આ તું હવે લાંબુ કર. બોલો ને. પણ બીજું કોઈ ઘર છે આપણી પાસે? આ જ ઘરમાં રાખીશ બસ. તો ઘરમાં બધી એ વસ્તુઓ વાપરશે ને? તારો બેડરૂમ નહીં વાપરે બસ. પાક્કું? અરે એકદમ ધેટ બેડરૂમ ઇઝ ઓનલી યોર્સ. પછી મારી જ્વેલરી એ હું એને કઈ રીતે વાપરવા દઈ શકું? એમાં તારી યાદો જોડેલી છે. એ એની જ્વેલરી બનાવી લેશે બસ. તારા ચંપલ પહેરશે તો? નહીં પહેરેલી, એના 7 નંબર તારા 6 છે. હે? એ કાકા, હે શું થયું? શું બોલ્યા તમે? શું બોલી ગયું લા? કોક તમારા મનમાં છે એનું કહેવાય ગયું. હે હલો, હા શું થયું? લા સીટ. તમે ઘરે આવો આજે ખાલી. અલા ના બકા. હેલો. ના ના, તમે ઘરે આવો ને ખાલી. અલા તે બધું એકદમ ઇમેજિન કરાયું ને એમાં તો બકા તારા વગર તો છે ને 60 મિનિટ પણ મને 1 કલાક જેવી લાગે છે. તે 60 મિનિટ 1 કલાક જ થાય. એમ એમ તમે ઘરે આવો ને ખાલી. 6 અને 7 નંબરના જોડા કાઢું છો. ના ના હેલો. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો ફ્રેન્ડ્સ, તમને મારા કોમેડી વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ? પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પસી જજો.